ના જવા દે સરપંચ ના ઘેર પેલું જેનું છોકરું આવ્યું અત્યારે રાતે જાગતું તે મને કીધું કપીના મીટિંગ તમે નહીં ગયા મને તો હવે ખબર પડી કે હું થોડો બહાર જતો પીવા જતો અને સરપંચે મીટિંગ કરી હું 9 વાગે તો આવી ગયો ને હજી 11-12 વાગી ગયા તો હજી મને બોલાયો નહીં મને જોવા દે ઘેર કોઈ બેહાવી જવા દે સરપંચને તો અંભાર અપરું કોણ કોણ ઉભા રહે આવું આવડી મોટી ચૂંટણીની મીટિંગ કરી તોય મને સંભાળ્યો નહીં મને એ જવા દે ના મને જવા દે આવડી મોટી મીટિંગથી મને બોલાય નહીં હાજરો નહીં લીધો નહીં તો જે સરપંચ એ સરપંચ હોઈ ગયા કોણ આવ્યું પેલા તમે આવ્યો આવડી મોટી મીટિંગ કરી તોય મને બોલાયું ના ચમ તમે અડધી રાતે ઊંઘવા દો પેલા તમે મને બોલાયો હોત તો ઊંઘવા દો તમને પણ બોલાવું આ હાદરું ચમ પાતર્યું તમે અલ્યા બધા ભાઈ ભેગા થયા તો તમને નહીં કીધું હું નહીં આવતો ભેગું નહીં આવતો હું અલ્યા પણ તને ભાઈઓ નહીં કીધું કોઈને કીધું નહીં મને તો મને હું કહું ના કીધું આજે હું બકારો વાપર્યો તો ને જ્ઞાનું છોકરું આવ્યું તો જાગી દીધી અલ્યા ચૂંટણી આવી તને નહીં હજી ખબર જ નહીં મને ચો ખબર હે કોઈને કીધું હોય તો ખબર હોય જ આ 3-4 જણા ઉભા રહ્યા મારા વર્ષે મોજ ન ખાઈ તું બધા બોલાયા એવો ઉભા રહ્યા બધા ફેરથી બોલાવીને ફેરથી મીટિંગ કરો મને કોક જો ખબર પડવી જોવો કે અલ્યા તું આવો આટલો નશો કરીને તો આવ્યો અડધી રાતે વહેલો ના પડે નશાની વાત નહીં અમારે બોલાવવું પડે મને બીજું હું કશું ના જોવાનું તમે ફેરથી મીટિંગ કરો નકર હું ચૂંટણી લડવા દઉં નહીં કોઈને જબરું જ કરો ગોમાં મીટિંગ કરશો કાલ સવારે તો એક નાઈન પીને જ આવે તું આબરૂ કાઢે મારા ના તમે હાલ ના હાલ બધાને બોલાવો માધુજીને ફોન કરવો પડશે મારે તમે ફોન કરો જલ્દી માધુજીને બોલાવો બીજા કોણ કોણ આયા હોય હા તો બોલાવું હેલો બોલાવો માધુજી હા બોલો સરપંચ અલ્યા ભાઈ વય આવો ને એક જણ પીને આવ્યો હતો ડેરીઓ પેલો તે બખાડા કોટો મને ગોઠતો નહીં મારો છે ઘેર આવ્યો તમારો મારા ઘેર આવ્યો ઓહો આવો આવો હાલ આવો હો હા આવું હેડો શું કીધું આવું માધુજી માધુજી આવું ને અબ્બા દે અને બધાને બોલાવો એકન જે હતા એ હા તો બોલાવી અને કોણ ઉભું રહ્યો ચૂંટણીમાં અલ્યા ચૂંટણીમાં ગટોજી ઉભા રહ્યા ગટોજી ઉભા રહે ઘેર રાત ચાલે બૈરો નહીં ઉભો રહો પેલો નાચ્યો કે હું ઉભો રહો બેરીએ તો નહીં ચાલે ગામમાં વાટો હરકો કરી એક તો નહીં અને ચોકન એને ઉભું રહેવાના આવે એ ઉભો રહ્યો આવું કરીએ આપણે તો સરપંચનો ફોન આવે મારે ઘેર જવું પડશે આમ નેટ ઊંઘ્યા હતા આવીને મળો જવા દે ને યો દારૂ આવ્યો કોઈ અડધી રાતે આવ્યો હતો જવા દે સરપંચના ઘેર આવું હાય ઊંઘવા દેતા નહીં સરપંચ એટલા રે માધુજી પેલા દેખો આયા માધુ બીજા કને ફોન કરે દઉં એ તો આવો માધુજી આવો પછી બોલાવીએ બધો શું હતું સરપંચ માધુજી આવો યાર આ રાતમાં ઊંઘવા દેતો નહીં ટોકા પાડી ઊંઘમાં ઉઠાડ્યો તમે મને દારે બોલાયો ના ચમ ડેરા હું અલ્યા મને મીટિંગમાં માધુજી આવડી મોટી મીટિંગ થી ડેલિગેટ ની તો મને બોલાયો નહીં પણ અમે સરપંચ હવે જો બોલાવીએ તમારે બધા પેલા બોલાવ ઉમેદવારો નક્કી હોય રે બોલાવું પણ કે ઉમેદવાર કોણ નક્કી એ ખબર નહીં મને હવે પેલા ગટોજી આયા હતા પછી પેલા હું નોમ ભાઈ બેરો અને પેલા 3 જણા ભેગા થઈને કોઈ અમે આમ પેલો કે હું ઉભો રહું કે હું ઉભો રહું અમે બધાને કાઢ્યા હોય છે ઘેર લે આવું કરીએ બધા ભાઈ ભેગા કરીને લઈને આવો અમારે તો એની જોય અમારે તો બધા અંગાદર મને કોઈ કહેવા આવ્યું નહીં અત્યારે ફેરથી બોલાવાય મારે ઠપકો તો હાલવો પડે પણ હવે મોકલે અમે પૂછીએ ફોન કરીને કે ભાઈ તમે ડેરાને કીધું કે નતું કીધું હા તમે ફોન કરો ને કે હું હાલ ધોકો લઈને જાઉં ઊંઘે પાડતો ના કરાય અરે બેરાને ફોન કરું ને હું ગટાને ફોન કરું હેરો એ તો આવશે પેલા ડેલિગેટ ની ચૂંટણીમાં તો હું અવાર એમને ઉભો નહીં રહી એક હવે 3-4 ઉમેદવાર છે નાથો તૈયાર છે પણ મારા ઘર આગળ તો મીટિંગ કરીને બેઠા હોય મારે ઊભું થવું પણ હું એવું લાભવાન નક્કી કરી તમે અમે તો યુવાના ભાઈ ભેગા થઈને બધા આવો હું કોઈ અમે તો બધા ધડકા રહેવાનું અમારે તો હા બોલાવા મોકલો જલ્દી મને ઊંઘ આવે ભાઈ કરીએ ફોન કરું કરો બેરાન ફોન એને તો ભાગી ના કોઈ હું હોય આવશે તો મને કહેવા આવ્યો નહીં હજી તો ચૂંટણી હજી ફોરમ નહીં ભરો એટલે અમુક હોય માથાકૂટ ના કરાય એમને પૂછીએ અમે અહીં આવેલે પૂછીએ કે ભાઈ તમે ડેરાને કેમ કીધું નહીં
એ બધું પૂછવું પડશે માધુજી એક જેની વાત હોય ને સરપંચ વાતો કરવાની કોઈ ને તો અડધો ભાગી ના લઈને હું લઈ જાઉં. તારી વાત સાચી, હું બધી મોનું હું, પણ હવે એ નાખી જોઈએ ને અમને ખબર હોય કયો. હું ગટાજી ફોન કરું. હા તાર કરો ગટાજીને ફોન કરો. હલો ગટાજી, શું કરો? હા હું ઊંઘવા તૈયારી કરતો હતો. ઊંઘવાની તૈયારીઓ કરતા પણ હોય પેલો ડેરો તૈયાર થઈને આવ્યો, તમે કીધું કે નહીં કીધું એને? અરે આ ડેરાન તો હું કહીએ યાદ કર્યો તો હું પહેલાં સપના કરાવતા ને તો એ અમને તો હોય અહીં કે કોઈ કીધું નહીં ને મને સરપંચ બેન ઊંઘવા દેતું નહીં. કેવું કે એ કે બધો બોલાવો, મને કેમ કીધું નહીં? એમ કે હોય એટલે તમે અને પેલા બેરાન જલતા આવજો આજુબાજુ હોય તો. બેજાન ચલાવું ના જાઉં, હું તો ગગાન લેતા હોઉં મારા અંગાત. પણ બેરો દિન પાસે ફોન નહીં, પાછો લેવા કોણ જાય? આ દારૂ હોય પત્તર રગડે અમારી બેની. પેલા ઈયોન અંગાત પેલા રખડું ઈયોન નો હું ઈયોન ફોન કરો ધોરી પાઘડી વાળા. ડેરો ને ભગવાનજી બે હતા. આ તો ભવનજી તો એ તો ભવનજી ઊંઘી જાય છે, ફોને નહીં ઉઠાવું તો એ જલતા આવો કે પણ એટલા બેરો દેખાય તો હારું હેડ ઉઠાતા આવો, બોલાવતા આવજો હો ને હાલ. એ હા ફટાફટ આવો ને અમારો ઊંઘવું હો. એ હારું હારું જલ્દી આવે ને કર હું અમું આવે તો ભાગી નાખો. હવે જવા દેજે. સરપંચનો ફોન આવ્યો ને માધુએ ફોન કર્યો. મારા ગગા લઈને જવું પડશે પાછું સરપંચના ઘેર. અડધી રાતે જીવો દારૂ આવ્યો. હું કહ્યું જ કહેતો તો બેરાન પણ ગગલો હુઈ ના જેવો હોય તાણે કે લે ગગા તો જોઈ લે ગગો તો જેટલો અલ્યા ગગા અલ્યા તો ગગા અરે ઉઠજે અલ્યા બીજો તારું પાકું બાપડું બસ ઉઠી ગયો લેટજે પેલા સરપંચનો માધુજી બેનો ફોન આવ્યો. પેલું ડેરિયાને પત્ર ફાળા પીને આવ્યું હોય કોક કોઈ થયું નહીં. તું હેઠજે એ જે યોન ઘેર બોલાય આપણે બેનું. તું મારા અંગાત આવ્યો તો એટલે આપણે બેનું જવું પડે કે હેઠ. ગટાજી ઊંઘવા નહીં દો તમે. હા ઊંઘે પછી ઊંઘવાનું છે કે આપણે પછી જીત્યા પછી તો ઊંઘવાનું છે કે રેર કરીશું. હેડ લઈ લે ખાટલું ના હોય તો પેલા ટાળિયા મિલ દેજે. હવે ટાળિયા મિલ દે ઉપાડ લે. મને કદાચ આપણે તો સરપંચના ઘેર ખાટો રાખ્યો તો સારું હતું. એ બે જાણી કણ હુઈ જોત. એ શું થયું? અલ્યા પેલો ડેરિયો નહીં હા એ કોક બકવા કરે મને ચમ બોલાયો ના ચમ મીટિંગ કરી હતી આવો નાટક કરે. કાલ પાછો હું તો નતો કહેતો ડેરિયાને બોલાવો લ્યા. કાલ પાછો બોલાયો નતો. ચમ બોલાયો તો કાલથી આપણે હાથાડો તે જી હારો. સરપંચ ને માધુજી બેને પાછું કીધું ખબર કે બેરિયાને બોલાવતા આવજો પણ આપણે બેરિયાને બોલાવો નહીં. આપણા વિરોધમાં નહીં ઉભો અલે ઉવો પાછો નહીં. ઉભો નહીં બોલાવો. ઉવો આપણે સીધા સરપંચના ઘેર પોકી ચપટી ખો ડાલવા નરવાઈ નહીં. ઉવો. અને ચોકલેટ કહેતા હતા. ઓટ લેવો હો. ઓહો હમણાં હાલો યુવાન વટ. ગમો વાટો કરવા નવરે નહીં. તાન આ બધું ગારો ગારો થયો જો કે જે આ બધું વાત કરાવી દો એટલે હું આવો છું. તાણ પછી તમે તમારા ઘરનું હોત ના કરાવો પાછા. ના ઘરનું કરાવીએ. નકુ પાછા લોતું મારશો. જો સરપંચ આ બેઠો હતો જો દાદા હા ભાઈ સરપંચ હું યાર તમે જતા રહ્યા હોય મને મને ઊંઘવા દેતો નહીં. અને આજે મુરારી આવી હતી માધો. આ મુરારી મુરારી કરો ભાઈ. અરે મુરારી પણ તારક તારનો કાલ તું બોલ્યો ને એટલે નહીં કીધું એને. ફૂંચી ખાવાની વિશાલ સંભુંજી ખાવાની તાન હું લે બખાડા કર્યો જોતો. મને કીધું તમે મને કીધું અલે એમાં કહેવા ના હોય આ તો હું લગન હોય તે કહેવાનું હોય એમાં. લગન ના હોય તો કોઈ નહીં હોય બીજાને કહેવા જમ જતા તમે. આલા આ બધા જ્યાં હું નહીં ગયો મને જ ગટાજી પેલે ભેંસો ને ચાર પણ તું તારા ઘેર ચોકણ હતો તું જોઈ હવે તું જીતા કેટલા વાગ્યા છો તારી ઘડિયાળમાં જો જોતા જ નહીં આવતું ટાઈમ બંધ. ટાઈમ ને બોલ્યા બધીને ફર હા તો પેલા છોકરાની જરીતી એક તે પહેરી હોય. હરમી તારે સંભાળે તો આમ બારે ના ચાલે બોલાવા આપવું પર. હું બોલાવા તું ઘેર ના આવે તો કેમ બોલાવતા આવ ઠેકોણું ના હોય. તમે આયા જ નહીં ગટાજી જૂઠું નહીં બોલવાનું. આ ગગો રહ્યો પૂછો નતો સંભાળે ફટાફટ. લોકોને આયા ગટાજી અમારે મારી વાતો બરો હા તમારો ઉમેદવારી નોંધવાની હોય તમારે ડેલિગેટ બનવાનું હોય હવે ગમે તે જેવો દારૂ પણ કહેવા તો જવું પડે ભૂલ તમારી છે તો હા તે ભૂલ મારી કબૂલ કરું બરોબર. કબૂલ કરો ગમે તે કરો તમને વોટ નહીં મળે મારું. એ ના હોય ડેરા ઉપર મારી વાત એ તો ભૂલ થાય આપણે અમે ના જે અમે રૂબરૂ બોલાવે ના ફોન કરી ફટલે તક અમે આયા ના? આયા તો ઘરે ઘરે જ આપવું એ પર. મેં કરે છે ને આપણે કરે છે ડેલિગેટમાં રહ્યા આવશે તો આપણે રોડ ગટરો પાણી આ બધી સગવડો કોઈક કરશે આપણા માટે અને તને તો ફટલે તક નહીં વાટા કરવા તારાનું કરી જરૂર. તારાનું વાટા કરવા તને બોલાવશે લ્યા
ભૂલે ચિંતા કરી વાટા તારા જ અરે કરવાના ગોમના વાટા તને જ કરવા આવજો 400 ની જગ્યાએ 500 કરો અરે સસો આલ્યા. હું પાણી પીતો આવું સસવાલ છો હા સસો તો બરોબર તારામાં કોઈની જરૂર કરી તો હું તો ગગાને લઈને આવ્યો બીજા પણ આવું તો બોલાવો વાત કરી હતી કને બોલાવું ગમે તે બે મારા બીજમાં ઉભા હોય એવો બોલાવ હું મારે થોડું જવાય હું જાઉં તારા ના જવાય આવી હાલતમાં તારે કોકના ઘેર અડધી રાતે બગા જેવું કરું છું શું કરવું છે એટલે નાતો ઘરમાં ઊંઘે છે બેરોય ઊંઘી છે ઇવન બધાનો બધાનો આ તો કે બધાને બોલાવો બોલાવો બધા તો મને આપી નાચમ આવું પેલા આયા હતા તો મારે ઘેર ના આવાય અમારું ઊંઘવા જતો નહીં હમણાં બોલા ના કરો, બોલાય તો કરો, અમે જતો કરો, નહીં, વચ્ચે ઊભો એટલે ઊભો કરી લેતા તમે કોઈ કરું હું કરું ગગાને મોકલવા આવું ને ગગુ છે તમે ઊભો કરીને લઈ જતા હો તો અમે ઊંઘીએ કોક અમારે બારું બોલે હવેથી ઊભો જ થતો નહીં હું નહીં જવું હોય તીચવાય નહીં જવું આમ કે બધાને બોલાવો તો જ ગગાના તો તારા બેરા બેન બના ચાકી જવું ત્યારે તું તો મારા અંગા છે ને પાછો બરાબર પેલા ભવનજીને ફોન કરું હા ભવનજી હા ભવનજી ખરો હા ભવનજી બે ખાસ મિત્ર પાછા હા, હું જતા હું ભવનજી ઘેર જતા હું નહીં જવું ફોન કરજો તમે એ તારા નહીં જવું એ તો ફોન ફોન કરો, કરાવો. ફોન કરો. નહીં તો બોલાવીને આવજો. પાછા ભવનજી તો જતા રહે દોડીને તને પાડી ફોન કરો. પાછા પેલા એવા છો થોડા બી ફોન હોય કરો. તમારો હું ફોન કરું એટલે ભવનજી બાબુ મારે આ બેરા બેવાની ઈવન તો ભવનજી ફોન લગાવવામાં ભવનજી તો ઊંઘી ગયા લાગે ફોન ઉપાડતા નહીં બોલતા નહીં કહું બોલો હલો કયો હલો ઈવન પેલી રિંગ નહીં વાગતી પછી હલો હેલો માધુજી બોલે. બોલો એટલે ભવનજી શું કરો ઊંઘી ગયા કો ફોન ઉપાડતા નહીં કઈ રીંગો વાગી હતી ના ના યાર હું કહું હલો હા કેમ બોલતા નહીં યાર હેલો બોલો 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 પેલા બેરાને લઈ અને સરપંચના ઘેર આવો એ હા હો હાર હાર ફટાફટ આવજો બાળા એ હાર હા હેરો મેલું તાન હા મૂકો આવે હેરો એ પાછું ટાટા મગજનું આવડત બોલતું છે હવે એ બોલતા હતા, હું અવાજ જ નહીં આવતો મને ખબર પડે હવે આપવા દે તાર બીજું હું. આ બાજુ ચૂંટણીમાં તો અલ્યા બેરા ઓ બેરા બે કોણ હે અલા બોલો ભવન કાકા બોલી હા હા આપણે પેલું ગાન છે ચોકન આ પેલું ભેગા છે આવી અલા અડધી રાતે તાણ. કોણ ભેગું થયું આ પેલું બધા ભેગા છે હેડો કે ના હવે પછી કોણ ડખો ચોકું આ ડખો હેડો 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 બરોબર બરોબર કોઈ આવી ગયું કોણ રાતો રાત બરો ચપ્પલે હું તો ઘેર પડ્યો હોતો તે કોનો ફોન આવ્યો હતો તમારા પર અરે મારા પેલા માધુજીનો ફોન આવ્યો હતો એટલે કોઈ થયું આપણે આવી ગયા કોણ હા આવી ગયા આવી ગયા હેડો ને આવી ગયા તાણ. મને લાગે કે મારા માટે તો અડધી રાતે મીટિંગ કરી છે તાણ મને ઈયોને ફોન કર્યો અલા હતો. જતા આઈએ. અને હું કહું હમ. આગુ પાછું હોય ને તો ઉઠાઈ લેજો હો સપોર્ટમાં પાછા નહીં કશો વાંધો નહીં આ બધા તો ભેગા થઈને બે વધુ ને બેરા પેલા 200 વાટાના બાકી જાય અલ્યા એને જ તને ડખો કાલ્યો હો મોટો હા હું કીધું અડધી રાતે એવું થયું અચ્છુબાન હું છે માધુજી આયરત બોલાવા તો કોઈ માધુજીનો ફોન આવ્યો આ તમે ચૂંટણી લડવામાં રહેવાનું હોય અમારે ઊંઘવા દેતો નહીં આ તો જેમ સરપંચ જોડી લડતા ને એવું થઈ ગયું વાંધો ત્યારે હું માથાકૂટ કરી લે અડધી રાતે તું મને બોલાવા આવ્યો અલ્યા તું ચો પીન પડ્યો હોય ભવનજી યાર પીન તો ભાઈ આપવું પડી મારે આ હાલ ચોકનદાર નાર્યો તૈયાર થઈને આવ્યો કઈ એનો કલાક નો તો આપણો જોડી જોડીને બેસી આ ગયા બધાને ઊંઝેલા ઉઠાડીને ઘેર ઘેરથી ઉઠાડીને બોલાવા જા પડ્યા તું હું કોઈ દસ વોટ આલીને બેસી જાય પણ તને બોલાયો નહીં તારે ઊભું રહેવાનું હું ઉભો રહેવાનો હોય એક વોટની ઘરે જ પડે તારે હા તે તારું તાર આબાનું હું તને ચો બોલાવા આવ્યો તો તું ઘેર હતો જ નહીં હતો આપણે જે એટલે હું એ જ કીધું મારા ઘેર કોઈ આવી જ નહીં માનતો જ નહીં પણ એ કહેવાથી બંધાતો જ નહીં એટલે અમારે પાડી છૂટી છે જવું પડશે અલે આ ગગા તારું હતું જો ગગા તાર શું થયું પાડી છૂટી છે ગટાજીમાં જવું પડશે આ પેલી સાબરામાંથી એરીએ તો બધા કોક મારા બારા મને ડોશીનો કોણ આવ્યો છે મારી વાત હો બડેરા હા હું ચૂંટણીમાં ઉભો રહું આ બાજુ આવો કે તમે સપોર્ટ હો મારા ની સેટા દેશે તો સપોર્ટ કરી આરે તારા સપોર્ટ તો શું યાર કહી દેજો ડેરા સપોર્ટમાં ફૂલ સપોર્ટમાં તમે સપોર્ટમાં પૈસા ટકા પૈસા ટકા હું ઊભો જ છું ઊભા જ છીએ બાર ઊભા જ ચિંતા જ છો. નહીં પણ જો મારી વાત પર આ ચૂંટણીમાં હું ઉભો રહ્યું સપોર્ટ ની જરૂર અત્યારે તું અડધી રાતે આ સરપંચ ને માધુજી નું લે હેરાન કરી હા
તમે મને બોલાવા નતા આયા. અલ્યા ઘેર ગયા તા પણ આ તો જાતા નહીં યાર અમે તમારા તો આયા તા યાર જૂઠું બોલો. અલ્યા તું ચોય પડી રો યાર ચોય પડ્યા હોય તમારી બાજુમાં ખાડામાં જોયું તો તમે? આવું ખાડામાં તો અમારે શું આ મેવલે ખાડામાં જોઈએ ખાડામાં જોવાનું ઘરમાં જોવાનું હોય તાન તમારું ઊભું રહેવાનું હોય. મારો ગુજરાવાનું કે કહીને તો વાત કરું મોટી વાત પર છે સરપંચ તમે જે નક્કી કરો એ કયો અમર હું તો આ અડધી રાતે આ તું આના બોલાયો પોતાની ના દખ જ કરતા એવું ના હોય તો ડેરા બાબા તારે કને સપોર્ટ આલવાનો હું તો આ સરપંચને જે નાલજી એને હું સપોર્ટ આલું એ. બોલો માતુજી જો તમે ડેરા. કહો આ તો મને કીધું હવે આને લઈ જાઓ પછી અને અમને ઊંઘવા દે શાંતિથી. જો તું ચિંતા કરે નહીં તું મારા સપોર્ટમાં ઉભો રહેજે તને આગુ પાછું દુઃખ હોય તો મને કહે જેવું કેવું સારી વાત ભવનજી હા જો તને બોલાવ ના એવું દુઃખ લાગ્યું હોય તો હું ફેર તું ઘેર જતો રહું ઊંઘી જા હું બોલાવવા આવું હા ઘેર જતો શું કરું જો ચૂંટણીમાં હું ઉભો રહ્યો તું તોય આગો પાછો થતો ના સપોર્ટ કરવાનો તારે મને આવું સપોર્ટ કરી પડી ગયા કેટલા વાગેલે બાર બખાડો થાય આ એક તો ચોર હમણાં પાછા બહુ પેઠ્યા તે કોથળા ઉપર જ ઊંઘવું પડે ને કે પાછા કોથળા ઉપાડી જાય આ તો ચોર આવે તો કોથળા લાવે ને તો આપણો ભટ લઈને હોશ ખુલી જાય એટલે કોથળા ઉપર ઊંઘવું હવે મારે બહાર જઈને જોવું પડશે આ બધા કોણ બખાડો કરી દાળો ઉજી જકો અલ્યા માધુજી સરપંચ આ બધા ભેગા થયેલા બેરોન ગટોજી અલ્યા સરપંચ આ પાછું તમે એવું આદર્યો અલ્યા અમે નહીં આ આદર્યું, બાતો મને નાખ્યા આદર્યું. ઉડે બોલાયો હો એટલે મથી ને ઊંઘ આવી હતી ને પાછા તમે બોજ પાથરે બેસી ગયા અલ્યા તમે તો ચૂંટણી ઉભા રહીને હુઈ ગયા હોય અમારું ઊંઘવા મળતું નહીં એ પણ હાલ આપણે મોજમાં ઉભા થઈને જઈએ પાછા તો ફરીતા મોજબારી કીધું એ નહીં કોઈને આ મોજ વધે ના થાય આ જો એને ઊભું રહેવાનું હા આ જો તૈયાર થઈને ઊભો આવી જ ગયા. રહેવું બધું. હા. ત્યાં જોજો બેઠો અમો નહીં રે તો કે ઊભો રહું હું વાત કરો આખી ચૂંટણી ઊભી કરી દે એવું મળે તમ ડેલિગેટ નો ડાભો અત્યારે સમજાવો. ડેલીગેટનો ડાબો જ નહીં આખા ગામનો ડાબો આવ્યો તો અમને આખી રાત ઊંઘવા દીધા નહીં અને એમને માં ગુજારા થતા નહીં એ કે અમને કોઈને બોલાયો નહીં તો ચિયો તું ઊભો રહે અને તમે કનાઈ જો હો ખબર પાડો અમારે તો ઝઘડા એના આગળ થોડા કરવાના હોય બે ગામમાં. ડેરા તંગ કોઈએ કીધું નહીં તું આયે તો અલ્યા હું તો હોય હું અને આ મીટિંગ અગાઉથી ભરવાની હતી હું આવીને બે તાણે ખબર પડી કે આ મીટિંગ હાની હવે મને જ ખબર તાણ તું ડાયરેક્ટ નથી કેવી રીતે આવી ગયો તાણ તો ડેરા ક્યાં તું ગયો નહીં તાણ હું ગયો તો એના ઘેર તું અલ્યા એના મારે ઘેર તો ગયો નહીં. મારું ઘર હતું તો ઘેર તો આવું ના આવું મીટિંગ થઈ ગઈ બરાબર મારે ડેલિગેટ બનવું જ છે ગમે તે થાય બધું કહી દઈએ બરાબર હું ડેલિગેટ બની જ જવું કશો વાંધો નહીં જેમ કે મારો પેલા support જ થોડા છે તમારો. પેલો ડેરો પીને આવ્યો ને રમણ ભમણ કરશે કશું સરપંચ ને રમણ માધુજીને બે સમજાઈએ આપણે સમજાઈએ આપણે ના હોય તો આખી રાત બેસી રહીએ પણ મારે કાલ દાળું કે ફોર્મ ભરી નાખવાનું જો કશો વાંધો નહીં આપણે એને સમજાઈએ હા. ઠાર પાડીએ થાપારી અને જો માધુજીને સરપંચને કહી દઈએ કે આપણે જે કરવું એ તૈયાર રહીએ બરાબર ગામમાં નોમ બનાવશું હા આગું પાછું થાય તમને કહેજો પણ મને ડેલિગેટમાં લાવ લાવીએ બરાબર? તમને જ વાત લાવીએ. કરીએ પછી બરોબર બેહો. સરપંચ અને આવું ભૂજ કરાવો આ મારી વાત હતી આ આમાં બેહો. અને મારી વાત વોટ તો તમને જ આલો ઈ. મારી વાત હોભળ. અત્યારે પચા પીવાના લાવજો. હાલું હું ત્યાં શાંતિ રાખ તારા મારા સપોર્ટમાં મારા ભેગું જો ગગો હોય આપણે ગગો થઈને યસ કરીશ ગગો જેવું પાડી તૂટી ગયું. પાડું છૂટી તો મેં મોકલ્યો હતો ગગોને એટલે હું તને તમારી ચાર કરી તને બોલાયો હાથે લાવો ચવાનું. એટલે તમારે બોલો તને હું જે આલું ને એ પંજી આલું પડે એમ કે સરપંચ બા માધુબેન ખબર પડે ને તો ઓછા પડું જેમ કે આપણે બેમાંથી કાઢે ને આપણે બેના સપોર્ટમાં લેવો પડે તું મારા બાજુ આપણે કરવું પડશે. હું કાંઈ હું કહું. પીધો ને એવું મેં કાંઈ. મારી વાતો પર હા. તારા બોલવાનું બીજી બાજુ ફરેવાનું વોટ તો તમને જ આલું. સાચું ઓ હાલ પીને બોલું તો ખોટું ના લગાડ. બીજું કોઈ વાત કરવી નહીં આપણે જો સરપંચ આમ હું એક છેલ્લી વાત કહું ઊભો થઈ બરાબર તમે support વિચારી. બરાબર પછી ખર્ચવાનું તો હોય ને તો ખર્ચી નાખજો કશો વાંધો નહીં ડેલિગેટમાં આવું જ લાવજો પાછું. હાલ આલી દેવું અને પેલા નાલવા અમે 10 રૂપિયા એને જીવતી ડેરા તું શું કરે વાત હું વાતો હું વાત એ કરું કે તું ચૂંટણીમાં આવી જઈએ કે નહીં. એટલે તું મારા એટલે તને લાભવાનો એટલે આપણે ગામમાં વાટા કરવાનું બંધ બીજા જોડે કરાવશું. ચમ
આપણે જીતી જઈએ ચૂંટણીમાં તો પછી તું વોટ આલે મને તું મારો સપોર્ટ હોય બસ તાન લાય 50 પીવાના પર સવારે આલુ પાકી ઘેર પડ્યું મારી વાત હોબર કાલ દાળ વગર મારા અંગાત રહેજે તું બરાબર તારા હંગાત જ આવી જાય લાય ચવાનું જવાનું ઘેર પડ્યું આમ સરપંચ અમુ જે તમારા હાથમાં જોઈએ કરવું એ કરો જો 3 જણા ઉભા છીએ અમે અમુ ત્રણ ભરવા આવો હોય તમે મળી હંપીને વાત કરો તું એક કામ કર તું ચાલી આવજે જજે ચાલી આય પછી તને વોટ આલશું પેલા ડેરા જો હા આ બધોય તને સંભાળ્યું ના ગટાજી સંભાળ્યું ના બેરાએ સંભાળ્યું ના તો પછી તારે એવોને વોટ આલવાનું થતું નહીં વોટ આપણને આવજે અને કાલ સવારે આવજે તે 2 પૈસા પાછી વર્તનાલે માં કોઈ ફાયદો થાય તો કર તારો ફાયદો હું કરી આલો અને મસ્ત ઘર બની આલો હું આવી જાઉં એટલે અને રોજ 2 તારે પી જવાની ગોમમાં ફરી ફરીને તારે પી પીને એક જ દંડેરો પીટવાનો વોટ તો નાથા ન જ આલવાનો વોટ તો તને જ આલે નિવાની ચોય ગામમાં મીટિંગ થવી ના જોવો મીટિંગ થાય ને એટલે તારે પીને તૈયાર થઈને ઉબાળો જ કરવાનો એટલે મીટિંગ વેરાઈ જાય વોટ તો તને જ આલે એ બેવાન લવાતા છે ના લવાય ગામમાં એવા કદી ખાવાની ખબર નહીં અરે પડતી આપણે કાલ સવારે બીજી વાત કરશું અત્યારે કોઈ બખાડો ના કરાય ખબર પડી 50 પીવાનું પડે તો લાય સવારે 2 પી જજે અત્યારે બધો વચ્ચે આલું તો ખબર પડી જાય શું કીધું કોઈને આલ્યા નહીં કોઈને આલ્યા નહીં આપણે સાથે પડે કાં તો બેસી જાઓ કે ટાઈમ તરફ આ મારા ઓર છે આ બધા બબે જે ઓઠો થઈને મંત્રણા કરે તો આનો રસ્તો શું કરશો થાય આપણા પાસે હા અમને આપણે પૂછી લઈએ કે ભાઈ તમે અલગ અલગ કઈ પેલો હું બનું પેલો કે હું બનું હા પણ આપણે 2 જણા એમ કહીએ કે આપણે ચિઠ્ઠીઓ બનાવીએ એમને કહી દઈએ એમને કહીએ કે ભાઈ તમે સંમત છો બધા સંમત હોય તો ચિઠ્ઠી ઉલાડીએ જેની ચિઠ્ઠીમાં આવો અમે એ બહાર પાડીએ કે અમે આ લખી એના હાથમાં જે આવે એ ડેલિગેટ એ ડેલિગેટનો ફોર્મ ભરો બરોબર હા. આપણે એક નંબર જ રાખીએ હા અને નંબર આવે એ રહ્યો એ અને ઉમેદવાર ચોકડી આવે એ કેન્સલ કેમ છે બરોબર હા તો પૂછીએ બરાબર આ તો સંમત થાય કે ના થાય મારા વર્ષે તોળામ ખેંચ કરી રહ્યા પેલું કે હું બન્યું પેલું કે હું બન્યું ના ના એ તો પૂછીએ આપણે એકને તો ગમે તે એકને જ બનાવવું પડશે કે આપણે તો અને પેલા બે ના હોય તો બે ચા બા પરાવો અને શાંતિ કરો જો ડેરો ચાલે આવો અલે ભાઈ એ તો મંત્રણા કરી જાય બેને દીધા સરપંચ ચા પીવો પેલા ને પાછ પેલો પોતાની સેવા કરો એને તો પૈયે પાછું રિહાય લેજે લે પહેલા પાછી એની પહેલા પાછી પહેલા ચા મારા જોડે ચમ ના લાય તું અલે પણ હજી કોના આલી હે હું એક રકેબી તું પકડ ને પેલા યાર હજી પેલો ચા તને જ આલે ઓરે વાઇબ્રેટ મારો બસ હું અરે જ હરાવ છે મને લાગે બસ ઉતરી જાય નશો ઉતરી જાય પાછો અત્યારે નશામાં બોલી છી ને વારે તો ફરી જહી ભૂલી જાય બધું હવે કોની ચૂંટણી હું આની હતી ભવનજી ના લો ભવનજી એટલે કો ભવનજી તમે મારા સપોર્ટર હો ભવનજી તાર સપોર્ટર હું એક વાત ભાઈ અત્યારે હવ હાથ આવશે નાથા ના તો પાર રકાબી ભાઈ એટલે બસ એ મોટો અભિપ ના આપડ્યું વાપર્યું વાપર્યું હા, યાદ રાખજે પાછું યાદ જ છે બધું એટલે તો અડધી રાતે ભેગા કરવા પડે એવું તો સરપંચ હું ચા પીને 2 શબ્દ જેન આ તાઈનોમાં જેન ઊભો કરો એ કરો એ તો અમે કહીએ ભાઈ બધું ખાવ. કરીએ હું એમ જ કહેવા માંગુ કે સરપંચ તમે કોઈ કરી આપે હે હા, તમે ચા પી લો પછી અમે વાત કરીએ હાલો પણ ખોટી અંદર અંદર લડાવું આપણે બધું ના ના એવું નહીં કરીએ. મારે વહન વાત કેવી હોય આવો વાગાવ ખેંચાઈ ના જો ભવનજી હો રાખજો પાછા તમે- હવે હિંમત ઓરાઈ ના ભૂઈ દો તો બેહો મારું ભૂત થવાયું નહીં તમે બેનારના સપોર્ટર હો પોચપેટી ટેક શું કહેવાય ફૂલ ટેકો છે મારો ફૂલ મનાર છો લાગુ કેટલા છો 50 રૂપિયા દો તારે 50 રૂપિયા છો ને તો તો આપણે લાવવાનો બેનાન જ છે લાવો હાલ દઉં તો હવારે આલું જીતેલો છે એટલે હવારે આલો એ હવારે એવું કરજો કને જીતાડવો આપણે આપણે બેરાન જીતાડવાનું છે તમે ઉભા રહ્યા હોત તો સારું જ ના 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 મારા કઈ નથી યાર હું ખાઈને નથી અલે બેહો ભાઈ બેહો કોઈ નવું શું કરવાનું તમે હા, અને કહેજો અમે નક્કી કરીએ તો એ બધા બેરાન આપવા દો હા બેરા ના બાજુ આ તો ગગડો ઘેર જતો રહ્યો તો ઘંઘાટ શું કરશે ભવનજી થોડા આગળ બેહો
બોલો સરપંચ શું કહેતા કયો બેરા તમે 3 જણા ઊભા થયો તો અમે 2 શબ્દ કહીએ તમે માન્ય હોય તો તમને ગમો તો કહેજો. હું તો માન્ય જ છે માન્ય જ છો. હા તમે વડીલો હા તમે વડીલો મોટા સરપંચો અમે તમારી વાતને માન્ય રાખ્યું હું કેવું ના થાય બરાબર તારા કેમ બોલતા નહીં પણ દાદા ધ્યાન. સરપંચને બોલવાતો દો, એમને માન્ય હોવાના ગોડું ના હલાવાય. એ તો સરપંચ તો એમ કહી દો કે ઘટો જીતી ગયો તો અમારે જીત ના જાય. વાપરો કાલે સવારે તમે 3 ઉમેદવાર તમારો માણસો જે હોય બોલાવી લાવજો 9 વાગે અને આપણે એક ચિઠ્ઠીઓનું આયોજન કર્યું 3 ચિઠ્ઠીઓ બનાવીશું અને એમાં 1 નંબર લખવામાં આવશે અને 3 ચિઠ્ઠીઓ ઉપરાવીશું અને જેને 1 નંબર આવશે ને એ રહ્યો ઉમેદવાર ઉમેદવાર અને 2 ની ચોકડી આવશે એ બેસી જાય. આપણે એમાં સંમત છીએ. સરપંચ એવું ના ચાલે. ચૂંટણીમાં એવું ચાલતું છે ડેલિગેટની ચૂંટણીમાં એવું તો જે વોટ વધારે લઈ જાય એ જીતો. તાર ત્રણ ચી રીતના લાવીએ અરે પણ નાથા કોકનું મન તો રાખ. એટલે અમે 2 જણા સંમત થાય ત્યાં તો ના હોય ઓમ ગટાને ખબર અને બેરાને ખબર કે આપણને કોઈ વોટ આલવાનો નહીં એટલે સમજ થઈ ગયા. પણ સરપંચ કાયદેસર ચૂંટણી લડવાની હ અને આ મોજ બોજ ઉલાડી દો આપણા ઘર આગળથી. હું ચૂંટણી લડવાનો હું. એટલો લડી નાખ. આજે લડી નાખજે લે ભાઈ હા અમે લડી નાખીશું. સંમત થઈ લડી નાખજો તાન આ ચૂંટણી થાય એનું મારા તો ગગો ઘેર જતો રહ્યો એટલે મારા ઉતાવળ હ. જો ભાઈ આ ના તો હાલ લડી નાખો. થાય કાયદેસર જ લડવું પડશે. આ ચિઠ્ઠો બીઠ્ઠો માન્ય નહીં મારું હોય. જોજો આ સરપંચ આ જોજો આ. સરપંચ તમારું માન્ય નહીં રાખવું અને ના થાય સવારે 9 વાગે આપણી રીતે ઉલાડ દેજે ને આ બધા બરાબર ના કે એકલો લડી જ ના નાખ બરાબર સરપંચ કાયદેસર ચૂંટણી થાય અને જે વધારે વોટથી જીતશે એ જ ઉમેદવાર ગણાય ડેલિગેટ. બાકી આ ચિઠ્ઠો માન્ય નહીં હોય. હા રેડનભાઈ સવારે 9 વાગે આવી જજો. 9 વાગે આવજે તો ખરા પેલા આ આવી જજો તમે. માર તો હોય જ છે કે હોય આવવાનું હોય ને તમારે તો ઘર આવવાનું હોય. ભાઈ તઈ સરપંચ નું માન્ય તો રાખો લે આટલું ના કે હું આ ના નાચો લડી ના નાખું બોલવાના હા. કામથી એળો હા માથે કદી મન તો છે. ના કે મારી ઓળખાણ ગામમાં જેટલી આલ્યા હું એકલો ફરો ચૂંટણીમાં તો વોટ તો હું ખેંચી લાવું એવો હું પેલો તમે ખેંચી લાવજો વોટ. અમે જો તારે ઊભો શાંતિથી વોટ ગણજો. તારે લડવા છે તો લડી નાખજે ચૂંટણી હા. હું કેવું ભવનજી આપણે હેડો. સરપંચ અમે જીએ તા. મારું જીજે તું હા